ભાવનગર જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ઘાસચારાના ભાવમાં વધારો થતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. ડીઝલના ભાવમાં સતત વધારાથી ભરૂચ, સુરત અને ઉત્તર ગુજરાતમાંથી આવતા લીલા અને સૂકા ઘાસચારાના ભાવમાં વધારો થતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ડીઝલ મોંઘું થવાના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા પશુઓ માટેનો લીલો અને સૂકો ઘાસચારાના ભાવમાં વધારો નોંધાયો છે. 15 દિવસ પહેલા લીલું ઘાસચારો 60 રૂપિયાના ભાવે મળતો હતો તે હવે 90 થી 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. પશુઓ માટે નિરણ મોંઘી પડી રહી છે ત્યારે લીલા અને સૂકા ઘાસચારાના ભાવમાં નિયંત્રણ કરવામાં આવે તેવી માંગ પશુપાલકો કરી રહ્યા છે. દલપતભાઈ, શું કહેશો? આપણે નીણમાં ભાવ વધતા પશુપાલકોમાં ચિંતાનો વિષય ઉભો થયો છે. પશુપાલકો એક તો માંડ પશુઓનો ઘાસચારો ને આ રાખી અને પોતાનું ભરણ પોષણ કરતા હોય છે. અત્યારે ડીઝલમાં ભાવ વધતા અત્યારે અઠવાડિયા પહેલા જે 50-60 રૂપિયાની મણ જે નિરણ હતી લીલી, એ ઘાસચારો અત્યારે 70 થી 80 રૂપિયા થઈ ગયો છે. એટલે પશુપાલકોને આ ખાંધા મેળ જે કરવો એ તો ક્યાં કરવો? પોતાનું ગુજરાને એમાંથી હાંકતા હોય એમાંથી કાઢીને આમાં ઉમેરો કરવાનો આવે. એના કોઈ દૂધનો કે ઘીનો માખણનો ભાવ વધતો નથી અને આ ઘાસચારામાં ભાવ વધારો, આ ખાણદાણમાં ભાવ વધારો એટલે પશુપાલકોને હશે હે મુશ્કેલી પડવાની. સૂકા ઘાસચારામાં પણ 50 થી 60 રૂપિયાનો વધારો છે. સૂકો ઘાસચારો 250 રૂપિયાનો મણ હતો એ 300 થી 325 રૂપિયાનો મણ થઈ ગયો છે. એ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા એમાં પણ ભાવ વધારો છે. એટલે પશુપાલકોને મોટી ચિંતા અને ઉપાધિ છે. તો ખરેખર સરકારે આમાં કંઈક રાહત આપવી જોઈએ. મુકેશભાઈ લાલજીભાઈ સાવલિયા મારું નામ છે. અને નીણમાં બહુ ભાવ, ઘાસચારામાં બહુ ભાવ વધી ગયો છે. એટલે ગાયું છે, મારે 2 ગાયું છે, 2 બળદ છે, 1 ભેંસ છે. પણ ગાયોને એને નીણમાં બહુ પ્રોબ્લેમ રહે છે. 80 રૂપિયાનું મણ મળતું હતું, એને બદલાનું અટાણે 120 રૂપિયા જેવું થઈ ગયું છે. પણ આ વરસાદ પાણી જ્યાં સુધી થાય નહીં ત્યાં લગી તો અમારે આ પ્રોબ્લેમ રહે. નીણ સારું ઘાસચારો મળતો જ નથી. કેમ આ તો ગોતીએ ને એવું ગોતઈએ છીએ. ઘાસચારાના ભાવમાં વધારો થતાં પશુપાલકોની સાથોસાથ વેપારીઓની પણ પરિસ્થિતિ મુશ્કેલ બની છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે ઉપરથી જ ભાવ વધીને આવ્યો છે, જેના કારણે ધંધામાં સીધી તેની અસર પડી રહી છે. પશુપાલકો હાલ પોતાના ખેતરો ખાલી હોવાના કારણે અનેક પશુપાલકો ઘાસચારાની ખરીદી કરીને પશુઓને તે ઘાસચારો ખવડાવતા હોય છે, પરંતુ હાલ તેના ભાવમાં વધારો નોંધાયો છે. લીલા ઘાસચારાની સાથે સાથે સૂકા ઘાસચારાના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.